ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે ને કામ પતાવી ફ્રી થઈ ગઈ છું અને તૈયારી થઈ ગઈ છું. આજે જાઉં છું નીચે, ગોરમાની પૂજા છે અને દર્શન કરી આવીએ, પૂજા કરી આવીએ. અને અહીંયા અમારે કેવું છે કે જે બધા પૂજા કરે છે ને એ બધા રોજ કંઈક ને કંઈક, કોઈ દૂધ બનાવે, કોઈ શરબત બનાવે, બધા અલગ અલગ વસ્તુ પીવડાવે કે કોઈ આઈસ્ક્રીમ ખવડાવે, એવી રીતે. તો આજે અમારા તરફથી છે બધાને આઈસ્ક્રીમની પ્રસાદી. એટલે ચલો આપણે નીચે જઈએ, દર્શન કરીએ, પૂજા કરીએ અને બધાને પ્રસાદી આપીએ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તે જ કરતા હું તમને કહું છું. છોકરાઓને પહેલા દઈ દેવું. હા, જો આમાં માસી એવું કહે છે કે આ ગોપીઓ બધા જલસા કરે છે રોજ રોયલ રિપોઝમાં. જો લઈ જાવ તો ગમે મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા
જો અહીંયા છે ને લંચ બને છે. લંચમાં બન્યું છે દૂધી દાળનું શાક અને રોટલા બનાવે છે મમ્મી. મારે ખાલી છોકરાઓ માટે રોટલી કરવાની છે. તો મમ્મી તો રોટલો ખાય છે ક્યારેક ક્યારેક, પણ મારે ને પપ્પાને રોટલો ખાવો છે. દૂધી દાળનું શાક છે ને તો મમ્મી આજ મજા આવી ને? મમ્મીને તો રોજ મજા આવતી હશે. હું તો જતી નથી એટલે પણ હું આજે ગઈ ને તો મને બહુ મજા આવી. જવું હોય ઘણી એમ ઈચ્છા થાય, પણ જો હું નીચે ગઈ ને કલાક, ત્યાં બે જાગી તો ગયા હતા પણ બંને રૂમમાં જ રહ્યા, બારે નો આવ્યા ને કશું ના કર્યું. જ્યાં સુધી હું નો આવીને ઘરે ત્યાં સુધી મારી રાહ જોઈને બેઠા. અને મને એવું થાય હું નીચે ગઈ હોઉં ને તો કે રાહી ને શ્લોક જાગી ગયા હશે, શું કરતા હશે, આમ તેમ એમ. જીવ અડધો નીચે હોય ભગવાન પાસે ને અડધો ઘરે હોય, એવું થાય. એટલે એવું છે બધું. કંઈ નહીં, થોડાક મોટા થઈ જશે પછી હું રોજ જઈશ. અત્યારે હવે ક્યારેક ક્યારેક ટાઈમ હશે તો એ દિવસે જઈશ. આજે ટાઈમ હતો અને થોડોક ટાઈમ કાઢ્યો અને જઈ આવ્યા. મજા આવી. પણ સાંજના 6:30 થઈ ગયા છે. રાહીના શ્લોકા તો ક્યારના નીચે રમવા જતા રહ્યા છે. જો હવે આજે તડકો થોડોક ઓછો થઈ ગયો છે. પડદા વડદા ખોલીએ. અત્યાર સુધી બધું બંધ જ રાખવું પડે, ગરમી જેટલી થાય, તાપ જેટલું લાગે એટલે. આજ તો કેવી આવી ગયા છે વહેલા વહેલા. હું તમને કેવીને બતાવીશ નહીં, હે ને? ન બતાવું ને? જો તમને ખાલી અવાજ જ સંભળાશે. એ ધીમું ધીમું બોલે, તમને સંભળાય. એમની જોડે રહીને હું જોરથી બોલતા શીખી ગઈ, પણ એ ધીમું બોલતા શીખી ગયો મારી જોડે રહીને. એ મારી જોડે રહીને ધીમું બોલતા શીખ્યા, હું એમની જોડે રહીને જોરથી બોલતા શીખી. એ વહેલા વહેલા આવ્યા છે અને એમને લાગી ગઈ છે ભૂખ કે બપોરે ના જમ્યા હોય. નતા જમ્યા ના જાય. એટલે આજે બનાવવાનું છે ડિનરમાં મિક્સ દાળ, 5 દાળ અને ભાખરી, રોટલી જેને જે ખાવું હોય. પપ્પાનો રોટલો છે, આપણી ભાખરી છે, મારી કેયુરની રાહીની ભાખરી છે અને શ્લોકને રોટલી. 3 અલગ અલગ વસ્તુ બનવાની છે. ચલો આજે વહેલા વહેલા ડિનર બનાવી દઈએ. જો અહીંયા છે ને બધી 5 દાળ, મિક્સ દાળ મેં બધી બાફી દીધી. થોડી વાર પલાળી દીધી હતી, પછી બાફવા મૂકી હતી. અને બાફવામાં ખાલી હળદર અને મીઠું જ નાખ્યું છે. અને આજે વઘારમાં હું ડુંગળી ટમેટાં નાખીને વઘાર કરવાની છું. ક્યારેક એકલી લસણવાળી ચટણી નાખીને કરું, પણ આજે ડુંગળી ટમેટાં નાખવાની છું ને પછી લસણ એ નાખવાની છું વઘારમાં. તો ચલો દાળ બનાવી દઈએ. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે ને રોટલી ભાખરીને એવું કરી નાખીએ ફટાફટ. ગરમીનું વહેલા વહેલા બનાવી દઈએ. તો જો અમારી મિક્સ દાળ તૈયાર છે, દાળ અને ભાખરી. મમ્મીને તો એકટાણા છે એટલે મમ્મીને નથી જમવાનું. ઊભી ખો જ રમે છે, પણ ઊભા રમે છે. નાઇટ વોક કરવા નીકળી ગયા છીએ. આઈડિયા કે તમને બતાવ્યા હતા ને અત્યારે બતાવી દો. કેમ નહોતા બતાવ્યા એ તો કહેવાય નહીં. જો વોક કરીને અમે ઘરે આવી ગયા છીએ અને હવે સૂઈ જઈશું. રાહી અને શ્લોકઈ રમીને આવતા રહ્યા છે અને અમે થોડી વાર નીચે બેઠા હતા અને હવે સૂઈ જઈશું. ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.